નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું કિરીટ જોટવા. આજે આપણે એક સૌથી અગત્યના મુદ્દાની ચર્ચા કરવી છે. કોરોના કાળ છે. કુદરતે કોરોના કાળ રૂપી એવો કહેર વર્તાવ્યો છે કે ઇતિહાસમાં પહેલી વખત આટલા લાંબા સમયગાળા સુધી સ્કૂલો બંધ રહી. હજી ક્યારે ખુલે છે એ બાબતની કોઈ સ્પષ્ટતા નથી. વિદ્યાર્થી મિત્રો, આપણે ઓનલાઈન પછી દૂરદર્શનનું માધ્યમ હોય, યુટ્યુબ ચેનલનું માધ્યમ હોય, માઇક્રોસોફ્ટ ટીમ હોય કે કોઈ પણ એપ્લિકેશન હોય, એના માધ્યમથી આપણે શિક્ષણ મેળવેલું છે. ઘણા ગામડાના બાળકોને નેટવર્કના પ્રોબ્લેમને કારણે શિક્ષણ મેળવવામાં પણ તકલીફ પડી છે. એટલે શિક્ષણ માટે સૌથી જો મુશ્કેલીવાળું વર્ષ રહ્યું હોય તો એ આ છે. આ અત્યાર સુધીના સમયગાળાની અંદર, લાઈફ ટાઈમમાં, આજીવનમાં. અને ઈશ્વરને પ્રાર્થના કરીએ કે ફરી આવું ક્યારેય આવી તકલીફો આપણને ના આપે. હવે મુખ્ય મુદ્દો એ છે કે આ વર્ષની અંદર આપણા શિક્ષણ મંત્રીશ્રીએ કીધું છે કે ભાઈ બોર્ડની પરીક્ષા તો લેવાની જ છે. એટલે આપણે એવા કોઈ વેમમાં રહેવાનું નથી કે પરીક્ષા નહીં લેવાય, અમને માસ પ્રમોશન આપશે. પરીક્ષા 100% લેવાશે જ. બોર્ડે એના માટેનું, આ વર્ષ માટેનું, એટલે 2021ની બોર્ડની પરીક્ષા માટેનું પેપર સ્ટાઇલ છે ને, જેને આપણે બ્લુ પ્રિન્ટ કહીએ છીએ, એ બ્લુ પ્રિન્ટ છે ને આખી ચેન્જ કરી દીધી છે. તમારા માટે સરળ કર્યું છે. શું કામ? તો કે આપણે એટલું ઓનલાઈન એજ્યુકેશનના મારફતથી આપણે એવું જે રેગ્યુલર ક્લાસની અંદર અભ્યાસ કરી શકીએ એવો અભ્યાસ કરી શકતા નથી. તો આપની મદદ માટે થોડું પ્રશ્નનું માળખું છે એને સરળ કર્યું છે. તો એના વિશેની સંપૂર્ણ વિગત આપના સુધી આજે આપણને આપવાની છે. જો આ માળખા મુજબ જો તમે તૈયારી કરશો તો 100% તમને સફળતા મળશે ને મળશે જ. તો ચાલો મિત્રો, તમને આપણી ચેનલનો અને એ માળખાનો સંપૂર્ણ પરિચય આપી દો કે જે તમને સફળતાના શિખરો પાર કરાવી શકે કોરોના કાળની અંદર પણ. એટલે અર્થશાસ્ત્ર વિષયમાં પાસ થવું હોય નબળા વિદ્યાર્થીને, સારા વિદ્યાર્થીને ઊંચા જમ્પ મારી અને સારી ટકાવારી મેળવવી હોય તો એના માટે આ અતિ ઉપયોગી છે. તો ચાલો, આપણી યુટ્યુબ ચેનલ કિરીટ જોટવા કે જેને આપ રોજ નિહાળો છો, તો હજી આપને એક વખત વિનંતી કરું કે આપ એને સબસ્ક્રાઈબ કરજો, જેથી વધુને વધુ વિદ્યાર્થી સુધી આપણે પહોંચી શકીએ. વિદ્યાર્થી મિત્રો, કોરોના કાળની અંદર જે નવું માળખું આપ્યું છે એ નવા માળખાની અંદર આપણે અત્યાર સુધીના તમામ વિડીયો જૂની બ્લુપ્રિન્ટ મુજબ આપણે અપલોડ કર્યા છે. એમાંથી અમુક વસ્તુ કટ થઈ છે, પરંતુ એ સંપૂર્ણ આપણો જે અભ્યાસક્રમ છે નવા માળખાનો, એ પણ સંપૂર્ણ અભ્યાસક્રમ આપણી ચેનલની અંદર આપણે આવરી લીધેલો છે. અને અંતે ફરી આપને હું પાછા એના ઉપરથી આઈએમપી પ્રશ્નોનું રિવિઝન ચોક્કસ કરાવીશ, એટલે તમને કોઈ મુશ્કેલીનો અનુભવ થાય નહીં. પ્રકરણ વાઇઝ આઈએમપી પ્રશ્નોનું રિવિઝન કરાવી આપીશ. તો વિદ્યાર્થી મિત્રો, 2021ની પરીક્ષા માટે ગુજરાત માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા કોરોના મહામારીને કારણે પેપર સ્ટાઇલ એટલે કે પેપરનું માળખું બદલાવવામાં આવ્યું છે. પહેલાં હતું એવું બોર્ડની પરીક્ષાનું માળખું, એવી પેપર સ્ટાઇલ આ વર્ષે નહીં રહે. તો 2021ની પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓએ આ ખાસ ધ્યાનમાં લેવાનું છે કે આ માળખાને સમજી અને જો તમે તૈયારી કરશો તો તમને ચોક્કસથી સફળતા પ્રાપ્ત કરાવશે. અને એ મેળવવા માટે તૈયારી કઈ રીતના કરવી, પેપરનું માળખું કેવું છે, એના માટે આપણી યુટ્યુબ ચેનલ કિરીટ જોટવાને સબસ્ક્રાઈબ કરજો. આગળ 2021ની બોર્ડની પરીક્ષાનું બ્લુપ્રિન્ટનું માળખું કેવું છે તમારી સામે મૂકું છું. ફક્ત આ એક જ વર્ષ માટે છે, 2021ના. આવતા વર્ષે શું થાય એ વાત પછીની છે. આ વર્ષ માટેની પરીક્ષા માટેનું આ માળખું છે. વિદ્યાર્થી મિત્રો, આપની સામે જો પ્રશ્નનું પેપર 100 ગુણનું રહેશે. કેટલા? 100 ગુણનું પેપર રહેશે. અને એટલે કે 100 માર્ક્સનું પેપર. એક વાત, 5 વિભાગ હશે, A, B, C, D અને E, જે દર વર્ષે હોય જ છે. પહેલા વિભાગની અંદર
જે 10 પ્રશ્નો હતા એની જગ્યાએ આ વખતે 15 પ્રશ્નો પૂછાશે, વિકલ્પવાળા પ્રશ્નો. ક્યાં? એ વિભાગની અંદર વિકલ્પવાળા જે પ્રશ્નો છે પેલા 10 પૂછાતા એ આ વર્ષે 15 પૂછાશે અને એના 15 માર્ક્સ રહેશે. કેટલા? એટલે આ 15 માર્ક્સ મેળવવા ખૂબ સરળ છે. વિકલ્પવાળો પ્રશ્ન આપણે થોડી તૈયારી કરીએ તો પણ એની અંદર તે આપણે આવી જાય. હું મારા દરેક વિડીયોની અંદર તમને કહેતો જાઉં છું કે જો આને વિકલ્પની અંદર પૂછી શકાય, કયા વિભાગમાં પૂછી શકાય ને એ સંપૂર્ણ માહિતી આપણે આપણા યુટ્યુબ ચેનલના વિડીયોની અંદર આપણે આપીએ છીએ. એટલે એક 15 માર્ક્સ પહેલા 10 હતા ત્યાં 5 વધ્યા. શું થયું? પહેલા 10 હતું, આ વખતે શું થયું? 5 નો વધારો, એટલે કેટલા આવ્યા? 15 વિકલ્પવાળા પ્રશ્નો પૂછાશે. બી વિભાગ એમાં પ્રશ્ન ક્રમ 16 થી 30 આવશે. અહીંયા પણ 15 પ્રશ્નો આપ્યા છે. તો અહીંયા શું હતું? તો કે અહીંયા પણ 10 પ્રશ્નો હતા, ત્યાં 5 વધ્યા છે. એટલે અહીંયા પણ 15 પ્રશ્નો પૂછાશે, 15 માર્ક્સ છે. જૂના સિલેબસની અંદર 10 પ્રશ્નો પૂછાતા, અહીંયા 15 પૂછશે. એટલે એ અને બી આ ટૂંકા પ્રશ્નોનો વિભાગ છે, વિકલ્પવાળો અને એક વાક્યમાં જવાબ આપો એવા. એમાંથી તમારે પાસ થવા માટે કુલ 33 માર્ક જોઈએ છે. 30 માર્ક તો તમને આ બે વિભાગ જ આપી દેશે. પછી તમારે ખાલી પાસ જ થવું હોય તો મિત્રો હવે 3 જ માર્ક જોઈએ. આની ઉપર પૂરું ફોકસ આપવાનું છે. એટલે 15 માર્ક્સ એના છે, બરાબર. અને એ બે વસ્તુ ક્લિયર થઈ ગઈ. ત્રીજી વાત રહી સી વિભાગની. તો સી વિભાગની અંદર પહેલા 14 પ્રશ્નો આવતા, ત્યાં ઘટાડ્યા છે 2 પ્રશ્નો, 12 કર્યા છે. 28 માર્કનો હતો એ 24 માર્કનો કર્યો છે. 31 થી 46 પ્રશ્ન ક્રમાંક છે એ 12 પ્રશ્નો સી વિભાગના આવશે. એટલે 24 માર્ક એના તમારી પાસે રહેશે. ડી વિભાગની અંદર 47 થી 56 પ્રશ્ન ક્રમાંક છે એવા 7 પ્રશ્નો, જે 9 આવતા હતા ને ત્યાં પણ 2 ઘટ્યા છે, અહીંયા 7 પ્રશ્નો. એટલે એ પણ અહીંયા તમારી સામે છે. એટલે અહીંયાથી 10 માર્ક કાઢી અને અહીંયા વિકલ્પમાં નાખ્યા છે ટૂંકા પ્રશ્નોની અંદર. એટલે એવા 7 પ્રશ્નો તમને પૂછાશે. અને ઈ વિભાગની અંદર જે જૂનું માળખું હતું એ જ પ્રમાણે 5 પ્રશ્નો અને 57 થી 63 ક્રમના પ્રશ્નો અને 25 માર્કના પ્રશ્નો પૂછાશે. એટલે અહીંયા કોઈ બદલાવ થયો નથી. આ બેની અંદરથી 10 માર્ક કાઢી અને તમને અહીંયા ડાયવર્ટ કર્યા છે. 5 અહીંયા કર્યા છે અને 5 અહીંયા કર્યા છે, બરોબર. એક વાત રહ્યા કે ABCDE 5 વિભાગ પૂછાશે. બદલાવ આવ્યો છે આ 4માં. અહીંયા 5 પ્રશ્નો વધ્યા છે અને અહીંયા 2 અને 3 અહીંયા 5 પ્રશ્નો ઘટ્યા છે. સામે 10 પ્રશ્નો વધ્યા છે. અને એ અહીંયાથી સી અને ડી વિભાગના 10 માર્ક કાઢી અને તમને એ અને બી વિભાગની અંદર આપ્યા છે. એટલે તમને 10 માર્કનું સરળ કરી આપ્યું છે. એક વાત. પછી બીજી વાત, હવે આમાં કેટલા પ્રશ્નો પૂછાશે ને એમાંથી કેટલા લખવાના, વિકલ્પ તમને ક્યાં આપશે તો આપણે જોઈ લઈએ. તો પહેલા તમને એ વિભાગની અંદર 15 પ્રશ્નો હશે. 15 પ્રશ્નો ફરજિયાત, 15 ગુણ, બરાબર. વિકલ્પવાળા તમામ પ્રશ્નો ફરજિયાત રહેશે. બીજું, વિભાગ બી ટૂંકા પ્રશ્નો હશે. 15 પ્રશ્નો, 15 નો જવાબ આપવાનો, 15 માર્ક્સ. આ 2 ફરજિયાત. વિભાગ સી તમારી સામે 16 પ્રશ્નો હોય છે. એમાંથી 12 પ્રશ્નો તમારે લખવાના અને 24 માર્ક. પણ એની અંદર ચોક્કસ પ્રશ્નમાં અથવાનો વિકલ્પ તમને આપશે. એ અગાઉ આપણે આગળ તમને જણાવું છું કયા પ્રશ્નમાં આવશે ને કયા પાઠનો આવશે. સંપૂર્ણ વિગત આપને આપવાની છે. પછી વિભાગ ડી 10 પ્રશ્નો તમને આપ્યા હશે, એમાંથી 7 લખવાના છે. એટલે 3 અહીંયા 4 જગ્યાએ તમને વિકલ્પ મળશે, અહીંયા 3 જગ્યાએ વિકલ્પ મળશે. આ 21 માર્ક અહીંયાથી આવશે. ઈ વિભાગ છે, 7 પ્રશ્નો છે તમારી સામે, 5 લખવાના છે, 25 માર્ક. એમાંથી પાછો એક તો આલેખ આવી જશે. એટલે કુલ 63 પ્રશ્નો તમને આપશે અને 54 લખવાના છે અને 100 માર્કનું પેપર રહેશે. રેડી મિત્રો?
આ ત્રણમાં તમને વિકલ્પ મળશે, સી, ડી અને ઈ. એ બીમાં વિકલ્પ મળશે નહીં, પણ 30 માર્ક એ બીના છે એટલું યાદ રાખજો. હવે એના પછી આગળ હવે આપણે ગુણભારની વાત કરવાની છે. કયા પાઠમાંથી કેટલા માર્કનું પૂછાશે અને કયા પ્રશ્નનો વિકલ્પ ત્યાં તમારી સામે મૂકવાનો આવશે. કારણ કે બોર્ડે જે પેપર માળખું ડિક્લેર કર્યું છે ને એમાં તમને વિકલ્પની વ્યવસ્થા નથી આપી. એ તો એની અંદર મથવું પડે, 3-4 કલાક મથી અને મેં આની અંદરથી પૂરેપૂરો અભ્યાસ કરીને આ બ્લુપ્રિન્ટ બનાવી છે. તો મને આશા છે કે આ બ્લુપ્રિન્ટની બારોબાર કોઈ વિકલ્પ કોઈ પણ મેટર જશે નહીં, કારણ કે એમાં પૂરેપૂરો અભ્યાસ કર્યો છે. ભૂતકાળમાં પણ આપણે દર વર્ષે બ્લુપ્રિન્ટ મુજબ પેપરો કાઢીએ છીએ અને 70-80 માર્કનું આપણા પેપરની અંદરથી પૂછાય છે. આ વર્ષે તો આપણે કોરોના કાળના હિસાબે પૂરેપૂરું વિદ્યાર્થીને ફાયદો થાય એવો પ્રયત્ન કર્યો છે. તો જોઈ લો વિદ્યાર્થી મિત્રો, આપણી સામે 11 પ્રકરણ છે. આપણા પ્રકરણ કેટલા પાઠ? તો કે 11 પાઠ છે આપણા પાઠ્યપુસ્તકની અંદર, 1 થી 11. પહેલો પાઠ છે એની અંદરથી 8 માર્કનું પૂછાશે, 8 ગુણનું પૂછી શકાય. હવે એમાં 10 માર્કનું ના પ્રશ્નો પૂછ્યા છે, એમાંથી 8ના ફરજિયાત તમારે લખવાના છે. એટલે કે એક સી વિભાગના પ્રશ્નમાં પહેલા પાઠમાંથી તમને વિકલ્પ આપશે. એટલે પહેલા પાઠમાંથી સી વિભાગનો પ્રશ્ન પૂછાશે, એ 2 હશે, એમાંથી એક લખવાનો થશે. બીજી વાત, પ્રકરણ 2 એમાં 10 માર્કનો ગુણભાર છે, 13 માર્કનું તમારી સામે પૂછેલું છે. તો તમને ડી વિભાગમાં એક વિકલ્પ, એટલે 3 માર્કના પ્રશ્નમાં 2 હશે, એમાંથી એક તમારે લખવાનો થશે. એટલે એક વિકલ્પ તમને ત્યાં ડી વિભાગમાં આપશે બીજા પાઠમાંથી. ત્રીજો પાઠ 8 માર્કનો ગુણભાર છે, 8 માર્કનું એમાંથી પૂછવાનું છે. પેપરમાં 10 માર્કનું હશે, એટલે એક સી વિભાગનો પ્રશ્ન તમને ત્રીજા પાઠમાંથી પણ વિકલ્પમાં મળશે. ચોથો પાઠ 8 માર્કનું પૂછેલું છે અને 8 માર્ક જ છે, એટલે અહીંયા તમને કોઈ વસ્તુનો વિકલ્પ આપતા નથી. 8 માર્કનું ફરજિયાત ચોથા પાઠમાંથી પૂછાશે અને એમાં ક્યાંય વિકલ્પ નથી, એ પૂરેપૂરું લખવાનું છે. પાંચમા પાઠની અંદરથી 10 માર્કનો ગુણભાર છે, એટલે 10 માર્કનું કાયદેસરનું તમારે લખવાનું છે અને 13 માર્ક સુધીના પ્રશ્નો તમને પૂછ્યા છે, એમાંથી 10 ફરજિયાત છે. એટલે એક ડી વિભાગનો વિકલ્પ તમને મળશે. એટલે વધારાના 3 માર્કનું એટલા માટે રાખ્યું છે કે વિકલ્પનો માર્ક આમાં ગણી દીધો છે. આ વસ્તુ એવી છે, આ કાયદેસરનો ગુણભાર છે, આ વિકલ્પ સાથેનો છે. એટલે વિકલ્પ તમને આપ્યો હોય, દાખલા તરીકે સી વિભાગમાં 2 પ્રશ્ન પૂછ્યા, એમાંથી એક લખવાનો જ, તો પરીક્ષામાં માર્ક તમને 2 જ માર્ક મળે. પણ અહીંયા આવી ગયા 2 માર્કની ગણતરી, અને 2 અથવાના ને 2ના 2 માર્ક ગણો તો 4 અહીંયા આવી ગયા. એટલે ગુણભાર વિકલ્પ સાથેનો છે, અહીંયા વિકલ્પ વગરનો છે. એટલે વિકલ્પ તમને અહીંયા કયો મળે ને અહીંયા ખ્યાલ આવી જાય. પછીની વાત, છઠ્ઠો પાઠ 10 માર્ક નો ગુણભાર છે, 12 માર્કનું પૂછ્યું છે, એટલે એક સી વિભાગનો વિકલ્પ તમને અહીંયા મળે છે. સાતમો પાઠ 10 માર્કનું પૂછ્યું છે, લખવાનું છે અને 15 માર્કનું પૂછ્યું છે, એટલે ઈ વિભાગનો એક લાંબો પ્રશ્નનો વિકલ્પ તમને અહીંયા મળે છે. એટલે ઈ વિભાગના 2 પ્રશ્નો 7મા પાઠમાંથી હશે ને એમાંથી એક તમારે લખવાનો છે. પણ ત્યાં આલેખ તમને વિઘ્નરૂપ બનશે. આલેખની પસંદગી ક્યાંથી થાય એના ઉપર આ ડિપેન્ડ કરે છે. જો આલેખની પસંદગી નહીં થાય તો 2 લખવાના પ્રશ્નો અહીંયાથી હશે, આલેખની પસંદગી એ પાઠમાંથી થશે તો એક જ પ્રશ્ન હશે. પછી 8મો પાઠ કૃષિ ક્ષેત્રનો પાઠ, 10 માર્કના પ્રશ્નો પૂછવાના છે અને 10 માર્કમાં કોઈ તમને વિકલ્પ નથી, એટલે 10 માર્કનું ત્યાં ફરજિયાત છે. 9મો પાઠ 8 માર્કનું તમારે લખવાનું છે, એટલે ગુણભાર 8 માર્કનો છે અને 13 માર્કનું તમારે પૂછ્યું છે. એટલે એક સી વિભાગમાં અને એક ડી વિભાગમાં, બેયમાં તમને વિકલ્પ આપ્યા છે. એટલે 9મા પાઠની અંદરથી સી અને ડી બંને વિભાગની અંદર તમને પ્રશ્ન પૂછાશે અને બેયની અંદર વિકલ્પ તમને આપેલા હશે. પછી 10મો પાઠ 8 માર્કનું પૂછ્યું છે, 8 માર્કનું લખવાનું છે, એટલે કોઈ વિકલ્પ નથી. અને 11મા પાઠની અંદર 10 માર્કનું લખવાનું છે અને 15 માર્ક્સનું પૂછ્યું છે, એટલે કે ઈ વિભાગની અંદર તમને અહીંયા વિકલ્પ મળે છે. લાંબો પ્રશ્ન અહીંયાથી 2 હશે, એમાંથી એક લખવાનો આવશે. છેલ્લા પાઠમાંથી લાંબા પ્રશ્ન 2 પૂછાશે, એમાંથી એક તમારે લખવાનો છે. તો એક આ
કે આ પાઠની અંદરથી કેટલા માર્કનું પૂછવાનું છે, લખવાનું કેટલા માર્કનું છે અને કેટલું પૂછેલું છે અને કયા પ્રશ્નનો વિકલ્પ તમને મળશે એ અહીંયા આપેલો છે. રેડી? પાઠ વાઇઝ તમને સમજાવી દીધું. હવે આપણે પ્રશ્ન વાઇઝ જઈએ કે ભાઈ હજી તમને પ્રકરણની અંદર ઊંડા ડીપમાં લઈ જાઓ. પેપરની અંદર શું હશે, પહેલા પાઠમાંથી કયા કયા પ્રકારના પ્રશ્નો પૂછાશે, બીજામાંથી કયા પ્રશ્ન, ત્રીજામાંથી, એની વિગત લઈ લો. તો જો પ્રશ્ન પાઠ 1 એટલે પ્રકરણ 1, એક એ વિભાગમાં પ્રશ્ન હશે, 2 પ્રશ્નો બી વિભાગના હશે, 2 પ્રશ્નો સી વિભાગના હશે અને 1 પ્રશ્ન ડી વિભાગનો હશે. એટલે 1 માર્ક અહીંયા, 2 અહીંયા, 3 ને 4 માર્ક અહીંયા, 7 ને 3 10. એટલે પહેલા પાઠની અંદરથી 10 માર્કનું તમને પૂછવામાં આવશે. કયા કયા પ્રશ્નો? તો કે એ વિભાગમાં 1, બી વિભાગમાં 2, સી વિભાગના 2 અને ડી વિભાગનો 1. અહીંયા ઈ વિભાગનો પ્રશ્ન પૂછાતો નથી, પૂછવાનો નથી, એટલે ઈ વિભાગની પહેલા પાઠમાંથી તૈયારી કરવી નહીં, લાંબા પ્રશ્નની. સરળ વાત. આ મુજબ તૈયારી કરવી. ડી વિભાગનો પ્રશ્ન પૂછી શકાય તો ડી વિભાગના કેવા પ્રશ્નો છે એને નોખા તારવો. સી વિભાગનો પ્રશ્ન ને એ બીના છે. એવી જ રીતના બી વિભાગ, તો એ વિભાગના 2 પ્રશ્નો પૂછાશે, બી નો 1 પૂછાશે, સી ના 2 અને ડી ના 2. એટલે 6 ને 4 10 ને 11 12 ને 13 માર્ક્સનું પૂછાશે. કેટલા? 13 માર્ક્સનું. પણ ઈ વિભાગનો પ્રશ્ન પૂછાતો નથી. બીજા પાઠમાંથી લાંબા પ્રશ્નની તૈયારી કરવી નહીં. બરાબર? પછી 3, પ્રકરણ 3, તો એ વિભાગનો 1, બી વિભાગનો 1 પણ પ્રશ્ન નહીં પૂછાય, સી વિભાગના 2, ડી માંથી 1 પણ નહીં અને ઈ વિભાગનો પ્રશ્ન જો ત્રીજા પાઠમાંથી પૂછવાનો છે. એટલે 5 ને 4 9 ને 1 10 માર્કનું પૂછાશે. અહીંયા ટૂંક નોંધનો પ્રશ્ન, જો અહીંયા 2 વિકલ્પ આપ્યા છે, બી અને ડી, આ 2 જગ્યાએ નહીં પૂછાય. એ, સી અને ઈ, આ 3 પ્રશ્નો જ આની અંદરથી પૂછવાના છે. બરાબર? પણ લાંબો પ્રશ્ન પૂછવાનો છે, એટલું યાદ રાખજો. 5 માર્કનો, 5 માર્કના પ્રશ્નો એ ત્રીજા પાઠની અંદર 2 કે 3 જ છે, એમાંથી એક આવશે. પછી પ્રકરણ 4, ચોથો પાઠ. એ વિભાગમાં 2 પ્રશ્નો, બી વિભાગમાં 2 પ્રશ્નો, સી વિભાગમાં 2 પ્રશ્નો, ડી અને ઈના નથી પૂછવાના. એટલે 2 4 અને 4 8 માર્કનો ગુણભાર છે. કેટલા? 8 માર્કનું આની અંદરથી પૂછવાનું છે. અને સી લાંબા પ્રશ્નો તો તૈયાર જ નથી કરવાના, ટૂંકું જ વાંચવાનું છે, કારણ કે પૂછવાનું જ નથી. ખોટી મહેનત એમાં કરવી નહીં. આ મુજબ જ તૈયારી કરવાની. જોઈ લેવાનું કેવા પ્રકારના પ્રશ્નો પૂછવાના છે, એવી જ તૈયારી. ચોથા પાઠમાંથી કોઈ પણ પ્રકારના લાંબા પ્રશ્નની તૈયારી કરવી નહીં. લાંબો પ્રશ્ન વાંચવો જ નહીં. ટૂંકા પ્રશ્નો જ ગોતીને વાંચવાના કે સી માં ડી માં પૂછી શકાય એવા, સી માં અને એ બી ને સી માં પૂછી શકાય એવા પ્રશ્નો કેટલા, એની ઉપર જ આપણે મહેનત કરવાની છે. આંધળી મહેનત નહીં. લાંબો પ્રશ્ન પૂછવાનો જ નથી, તમે વાંચીને મરી જશો તો નહીં આવે એમાંથી કાંઈ. તો આપણે શું કામ ભાઈ તૈયારી કરવી એવી. પ્રકરણ 5, એ વિભાગના 2, બી વિભાગનો 1, સી વિભાગના 2 અને ડી વિભાગના 2. લાંબો પ્રશ્ન 5 માર્કનો પૂછાતો નથી. તો કેટલા? તો કે ડી ના 2 એટલે 6 માર્ક આના, સી ના 2 એટલે 4 માર્ક એના, 6 ને 4 10, 10 ને 3 13 માર્કનું આ પાઠમાંથી પૂછાશે. છઠ્ઠો પાઠ. છઠ્ઠા પાઠની અંદર એ વિભાગના 2, બી વિભાગમાં 1, સી માં 1, ડી માં નથી પૂછાતો અને ઈ નો 1 પ્રશ્ન આવશે. એટલે 5 માર્ક અહીંયા, 5 ને 2 7 8 9 ને 10 માર્કનો અહીંયા પૂછાશે. પણ એટલું યાદ રાખવાનું કે સી વિભાગ, ઈ વિભાગનો 1 પ્રશ્ન અહીંયા પૂછવાનો છે. રેડી? તમારે શું જોવાનું છે? મેન વસ્તુ આ 3 છે, સી ડી ને ઈ. એમાંય ખાસ ડી અને ઈ. કયા પાઠમાંથી આ પ્રશ્નો પૂછવાના છે તો જોઈ લેવાનું. ઈ વિભાગ ક્યાં છે? તો કે એક ત્રીજો પાઠ અને એક છઠ્ઠો પાઠ. આ 2 માંથી જ લાંબો પ્રશ્ન તૈયાર કરવાનો, બીજા નથી કરવાનો. 5 મુદ્દા વાળો, કારણ કે બીજામાંથી પૂછવાનો જ નથી. તો આ રીતના આપણને તૈયારી કરવાની. હવે એના પછી નેક્સ્ટ 6 પછી 7મા પાઠની અંદર આપણે જોઈએ તો એ વિભાગમાં 1, બી વિભાગમાં 1, સી માં નથી પૂછવાનો, ડી માં 1 અને ઈ માં 1. એટલે 5 ને 3 8 ને 1 9 ને 1
10 માર્કનું અહીંયાથી પૂછવાનું છે, પણ ઈ વિભાગનો પ્રશ્ન છે, ઈ અને ડી એટલે મોટા પ્રશ્નો તૈયાર કરી લ્યો એટલે બધું આવી ગયું. પણ આ પ્રશ્ન છે ને એ 7મો પાઠ એટલે કે વસ્તીના પાઠનો છે. આમાંથી આલેખ પણ આવશે અને આલેખ ઉપર આખું ડિપેન્ડ થશે કે શું કરવું ને. બરાબર. પછી 8મો પાઠ કૃષિ ક્ષેત્રનો પાઠ. એ વિભાગમાં એક પણ પ્રશ્ન નથી પૂછવાનો. બી વિભાગના 2 એટલે 2 ગુણ અહીંયાથી આવશે. સી વિભાગનો 1 એટલે 2 ગુણ અહીંયાથી આવશે અને ડી વિભાગનો 1 એટલે 3 ગુણ અહીંયાથી આવશે અને ઈ વિભાગનો 1 એટલે 5 ગુણ અહીંયાથી આવશે. 5 ને 3 8 ને 2 10 ને 2 12 માર્ક્સનું અહીંયાથી આવવાનું છે અને તમારે જોવાનું સી ડી ને ઈ ત્રણેયમાં પ્રશ્નો છે. એટલે લાંબા પ્રશ્નો મોટા ભાગના છે ને આ બેની અંદર તો 2 પ્રશ્નો તો લાંબા અહીંયા સમાઈ જવાના છે તમારા, એક ડી માં અને એક ઈ માં. તો એમાંથી ખાસ વ્યવસ્થિત તૈયારી કરજો. પછી 9મો પાઠ, એમાં 1, બી માં 2, સી માં 2 અને ડી માં 2 એટલે 6 ને 4 10 ને 3 13 માર્ક્સનું અહીંયાથી આવવાનું છે. ઈ વિભાગનો પ્રશ્ન પૂછવાનો નથી. એવી જ રીતના 10મો પાઠ, એ વિભાગમાં 2 પ્રશ્નો, બી વિભાગમાં 2 પ્રશ્નો, સી વિભાગમાં 2 પ્રશ્નો, ડી વિભાગમાં 1 અને ઈ વિભાગમાં પૂછાવાનો નથી. એટલે 3 ને 4 7 ને 4 11 માર્ક્સનું અહીંયાથી આવવાનું છે. અને એવી જ રીતના ડી વિભાગ 11મો પાઠ છેલ્લો પાઠ, તો એ વિભાગમાં 1, બી વિભાગમાં 1, સી માં નથી પૂછવાનો, ડી માં નથી પૂછવાનો ને અહીંયા 2 પ્રશ્નો લાંબા. એટલે આ પ્રશ્ન પાઠની અંદરથી તમને વિકલ્પ મળશે અહીંયા. એટલે અહીંયાથી 10 માર્ક એટલે અહીંયા 12 માર્ક્સ અહીંયાથી નીકળે છે. આ રીતના પાઠ વાઇઝ પ્રશ્નો પૂછવાના છે, પ્રકરણ વાઇઝ જેને આપણે કહીએ ને, કયા પ્રકરણમાંથી કયા પ્રકારનો પ્રશ્ન એ બી સી ડી ને ઈ કેવો પ્રશ્ન પૂછવાનો છે એ વસ્તુ તમારી સામે મેં મૂકી છે સંપૂર્ણ વિગતવાર. એ બોર્ડે જે પ્રશ્ન પેપર આપ્યું છે એના ઉપરથી વિશ્લેષણ કરીને આખું માળખું તૈયાર કર્યું છે. બોર્ડે નથી કીધું, સ્પષ્ટતા નથી કરી, પણ બોર્ડનું જે પેપર આપણને અહીંયા નમૂનાનું આપ્યું છે કે આ મુજબનું પેપર નીકળશે, આ રીતનું, ટૂંકમાં એનું એ નહીં પણ આવા પ્રશ્નો ને આ પાઠના પ્રશ્નો ને એની ઉપરથી આપણે વિશ્લેષણ કર્યું છે. તો એક આ પણ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આપણે આગળ પ્રશ્ન ક્રમ 1 થી 64 પ્રશ્નો જે છે એ કયા પાઠમાંથી હશે, કયા ક્રમનો પ્રશ્ન કયા પાઠમાંથી હશે, ત્યાં તમને વિકલ્પ મળશે કે નહીં એના વિગતની સંપૂર્ણ ચર્ચા. જો પહેલો પ્રશ્ન છે એ પહેલા પ્રકરણમાંથી છે. એક એ વિભાગ વાઇઝ આપણે કરી નાખ્યું છે. પહેલો પ્રશ્ન પ્રકરણ 1, બીજો પ્રશ્ન પ્રકરણ 2, ત્રીજો પ્રશ્ન પ્રકરણ 2, ચોથો પ્રશ્ન પ્રકરણ 3, પાંચમો પ્રશ્ન પ્રકરણ 4, છઠ્ઠો પ્રશ્ન પ્રકરણ 4, સાતમો પ્રશ્ન પ્રકરણ 5, આઠમો પ્રશ્ન પ્રકરણ 5, નવમો પ્રશ્ન પ્રકરણ 6, 10મો છઠ્ઠા પાઠમાંથી, 11મો સાતમા પાઠમાંથી, 12મો નવમા પાઠમાંથી, 13મો 10મા પાઠમાંથી, 14મો 10મા પાઠમાંથી અને 11મો 11મા પાઠમાંથી. તમે જુઓ અહીંયા એક જ પાઠમાંથી 2 પ્રશ્નો છે, અહીંયા 2 પ્રશ્નો છે, અહીંયા 2 પ્રશ્નો છે, અહીંયા 2 પ્રશ્નો છે અને અહીંયા 2 પ્રશ્નો છે. એટલે બીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો અને 10મો આ 5 પાઠમાંથી 10 પ્રશ્નો પૂછવાના છે અને બીજા 5 પાઠમાંથી 5, 6 પાઠમાંથી એ આપની સામે મુકાઈ ગયું છે. એમાંથી એક 8મો પાઠ નથી ક્યાંય, બરાબર. પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, 8મો એક નથી. 8મા પાઠમાંથી એ વિભાગનો પ્રશ્ન પૂછવાનો થતો નથી. તો આ રીતના એ વિભાગના પ્રશ્નો હશે. પ્રશ્ન ક્રમ મુજબ તમને આપી દીધું છે, બરાબર. પછી બી વિભાગ, તો બી વિભાગની અંદર પણ તમે જુઓ 16 અને 17મો પ્રશ્ન છે એ પહેલા પાઠમાંથી હશે, 18મો પ્રશ્ન છે એ બીજા પાઠમાંથી હશે, 19, 20 છે એ ચોથા પાઠમાંથી હશે, 21મો પાંચમા પાઠમાંથી, 22મો છઠ્ઠા પાઠમાંથી, 23મો સાતમા પાઠમાંથી, 24, 25 છે એ 8માંથી હશે, 26, 27 9માંથી હશે, 28, 29 10માંથી હશે અને 30મો છે ને એ 11મા પાઠમાંથી હશે. આ 30 પહેલા જે તમને મહત્વની સફળતા અપાવે, 30 માર્ક, પાસ થવું સરળ, પછી 3 જ ગોતવાના. તો એ કયા પાઠમાંથી પૂછાવાના છે એ વસ્તુ તમને મેં આપી દીધી તમારી સામે. એટલે આ બી વિભાગ હતો. પ્રશ્નનો ક્રમ, એ પ્રશ્ન કયા પાઠનો હશે એની તૈયારી કઈ રીતના કરવી એના વિશેની માહિતી આમાં આવી ગઈ છે. એના પછી સી વિભાગ, તો સી વિભાગની અંદર પહેલા પાઠમાંથી 31મો પહેલો પ્રશ્ન હશે.
ત્યાં જો અહીંયા ફૂદડી મેં મૂકી છે, ફૂદડી એટલે તમને અહીંયા વિકલ્પ મળશે. શું મળશે? તમને બે પ્રશ્નો આપ્યા હશે, બે માંથી તમારે એક પ્રશ્ન લખવાનો છે, એટલે અહીંયા તમને અથવાનો વિકલ્પ આપશે. બે પ્રશ્નો હશે, એના બદલામાં તમારે એક પ્રશ્ન, બે માંથી કોઈ પણ એક પ્રશ્ન લખવાનો છે, એટલે એક અથવાનો વિકલ્પ તમને અહીંયા મળશે. 31મો પ્રશ્ન પહેલા પાઠમાંથી, 32મો પ્રશ્ન અને 33મો આ બે બીજા પાઠની અંદરથી પૂછાશે. સી વિભાગના બીજા પાઠમાંથી સી વિભાગના બે પ્રશ્નો આવશે. ત્રીજા પાઠમાંથી તમને પાછો ફરી અહીંયા વિકલ્પ મળે છે. બે પ્રશ્નો આપ્યા હશે અને એમાંથી તમારે એક પ્રશ્ન લખવાનો છે. અહીંયા 34મો પ્રશ્ન એક વિકલ્પમાં મળશે, એક 31મો, એટલે ત્રીજા પાઠના પ્રશ્નમાં તમને વિકલ્પ પ્રાપ્ત થશે. પછી 35 અને 36 ચોથા પાઠની અંદરથી આવશે, એટલે અહીંયા બે પ્રશ્નો તમારી સામે મૂકશે ચોથા પાઠના. 37 ને 38 એ પાંચમા પાઠમાંથી હશે, એટલે બે પ્રશ્નો અહીંયા તમારી સામે મૂકશે પાંચમા પાઠના. 39 પ્રશ્ન છે ને એ છઠ્ઠા પાઠનો છે. હવે બોર્ડે જે પેપર સ્ટાઇલ આપી છે એની અંદરથી ગુણભારનું જે પૂછાયેલા અને બેનું વિશ્લેષણ કરીએ ને તો એક વિકલ્પ વાળો પ્રશ્ન અહીંયા પૂછાય છે, પણ એનું કોઈ રીતના સેટિંગ ના થયું. ખૂબ મેં અંદર મહેનત કરી, પણ મારા મતે છઠ્ઠા પાઠની અંદરથી વિકલ્પ તમને મળી શકે નહીં. ગુણભારમાં ડિફરન્સ બતાવ્યો છે, પણ એમાં કોઈ જગ્યાએ કાં મારી મિસ્ટેક હોય ને કાં સામેવાળા વ્યક્તિની મિસ્ટેક હોય, પણ આ બાબતની અંદર મને નથી લાગતું કે છઠ્ઠા પાઠમાંથી વિકલ્પ તમને મળેલા. છઠ્ઠા પાઠમાંથી એક પ્રશ્ન તમને પૂછાશે, એ વિકલ્પ છે ને એ અહીંયા 41મા પ્રશ્ન 9મા પાઠની અંદર ડાયવર્ટ કરેલો છે. અહીંયા તમને વિકલ્પ આપશે 9મા પાઠમાં. એટલે આ બેમાં ડાઉટફુલ છે, કાં છઠ્ઠામાંથી વિકલ્પ મળશે અને કાં 9મામાંથી મળશે, કાં 39મા પ્રશ્નમાં વિકલ્પ હશે અને કાં 41મા પ્રશ્નમાં વિકલ્પ હશે. 40મો પ્રશ્ન 8મા પાઠમાંની અને 42મો પ્રશ્ન એટલે કે 10મા પાઠના પ્રશ્નમાં પણ તમને વિકલ્પ અહીંયા મળશે. એટલે તમે જુઓ 31મો પ્રશ્ન, એક 31મો પ્રશ્ન, એક 34મો પ્રશ્ન, એક 41મો પ્રશ્ન અને એક 42મો પ્રશ્ન. 41 અથવા 39 આ ચાર પ્રશ્નોની અંદર તમને વિકલ્પ આપવામાં આવશે અને એ વિકલ્પની જગ્યાએ એટલે 32, 33, 35, 36, 37, 38 ને 40 આ પ્રશ્નો ફરજિયાત લખવાના છે. 31મા પ્રશ્નમાં બેમાંથી એક, 34મા પ્રશ્નમાં બેમાંથી એક, એવી જ રીતના 41, 42માં બેમાંથી એક, એટલે આ બે આપ્યા હશે એમાંથી એક, આ બે આપ્યા હશે આમાંથી એક પ્રશ્ન તમારે લખવાનો આવે છે. અને કયા પાઠનો છે એની સામે તમને મેં આપી દીધું છે કે ભાઈ 31મો પહેલા પાઠમાંથી, 32, 33 છે બીજા પાઠમાંથી, 34 ત્રીજા પાઠમાંથી, 35, 36 ચોથા પાઠમાંથી, 37, 38 પાંચમા પાઠમાંથી, 39 છઠ્ઠા પાઠમાંથી, 40 આઠમા પાઠમાંથી, 41 9મા અને 42 10મા પાઠમાંથી પૂછાશે. એ પરફેક્ટ વાત કે અહીંયાથી જ આવશે. હવે ડી વિભાગ 7 પ્રશ્નો તમને પૂછવાના છે, તમારી સામે છે. જોઈ લો. એક પહેલો પ્રશ્ન એટલે કે 43મો પ્રશ્ન ક્રમ પહેલા પાઠમાંથી આવશે. ત્યાં કોઈ વિકલ્પ આપવાનું છે નહીં, ફરજિયાત લખવાનો જ છે. 44મો પ્રશ્ન છે ને બીજા પાઠમાંથી આવશે. અહીંયા તમને વિકલ્પ મળશે. અહીંયા અથવાનો વિકલ્પ તમને 44મા પ્રશ્નની અંદર મળશે અને બીજા પાઠનો પ્રશ્ન હશે. પછી 45મો પ્રશ્ન એ પાંચમા પાઠમાંથી હશે. અહીંયા પણ તમને વિકલ્પ મળશે. રેડી? એના પછી 46મો પ્રશ્ન છે એ 7મા પાઠમાંથી છે. 47મો પ્રશ્ન 8મા પાઠમાંથી છે. 48મો પ્રશ્ન છે અહીંયા તમને વિકલ્પ મળશે પાછો. અને 49મો પ્રશ્ન 10મા પાઠની અંદરથી છે. હવે તમને 3 પ્રશ્નોની અંદર વિકલ્પ આપે છે. એક 44મો પ્રશ્ન છે, એક 45મો પ્રશ્ન છે અને એક 48મો પ્રશ્ન છે. એટલે તમને 10 પ્રશ્નો આપ્યા હશે, એમાંથી તમારે 7 પ્રશ્નો લખવાના છે અને એ વસ્તુ તમને 3 પ્રશ્નોની અંદર વિકલ્પ આપશે. 44, 45 અને 48 એક બીજા પાઠનો છે, એક પાંચમા પાઠનો છે અને એક 9મા પાઠનો પ્રશ્ન છે. આની અંદર તમને વિકલ્પ મળશે અને એમાંથી તમારે એ 3 પ્રશ્નો સિવાયના બીજા ફરજિયાત પ્રશ્નો છે એટલે 10 પ્રશ્નો હશે, 7 લખવાના
પહેલો પ્રશ્ન ફરજિયાત હશે, 44માં વિકલ્પ હશે, 45માં વિકલ્પ હશે, 46 ફરજિયાત છે, 47 8મા પાઠનો એ પણ ફરજિયાત છે, 48માં વિકલ્પ હશે અને 49માં વિકલ્પ હશે. એટલે મુદ્દાસર પ્રશ્નો છે. એક બીજો પાઠ, 5મો પાઠ અને 9મો પાઠ, આ 3 પાઠની અંદરથી તમને વિકલ્પ આવશે, બીજા ફરજિયાત છે. પછી ઈ વિભાગ સૌથી અગત્યનો 5 માર્ક્સનો, આની અંદર થોડુંક સમજણ સરખી મેળવવાની જરૂર છે. પહેલો પ્રશ્ન 50મો પ્રશ્ન ત્રીજા પાઠમાંથી પૂછાશે, એ ફરજિયાત હશે. એની અંદર તમારે કોઈ પણ પ્રકારની માહિતી મેળવવા માટે એક મિનિટ વિદ્યાર્થી મિત્રો, આપણે ઈ વિભાગની ચર્ચા કરતા હતા. ટેકનિકલ યંત્ર છે તો ટેકનિકલ ખામી તો ક્યારેક આવે. તો ઈ વિભાગની અંદર તમને એક પહેલો પ્રશ્ન એ ફરજિયાત છે, એ 50મો પ્રશ્ન રહેશે, 3 માર્ક્સનો પ્રશ્ન છે. સોરી, ત્રીજા પાઠની અંદરથી આ પ્રશ્ન પૂછવામાં આવશે. 51મો પ્રશ્ન છે ને, કાં 6થા પાઠમાંથી અને કાં 7મા પાઠમાંથી, પણ એનો સંપૂર્ણ આધાર છે ને આલેખની પસંદગી ઉપર છે. જે રીતના આલેખની પસંદગી થશે, જો આલેખની પસંદગી 7મા પાઠમાંથી થશે તો તમને 6થા પાઠમાંથી પ્રશ્ન અને એક 7મા પાઠમાંથી પ્રશ્ન આપશે. આલેખની પસંદગી અહીંયા ના થાય તો 2 7મા પાઠના પ્રશ્ન અહીંયા આવે. આ એકલું યાદ રાખવાનું. તો 6થા પાઠમાંથી રકમ અહીંયા આલેખમાં આવી ગઈ હોય, બરાબર. એટલે આ 51 અને 54 આ 2 સામસામે કનેક્ટિવિટી વાળા પ્રશ્નો છે. અહીંયા જે આલેખની પસંદગી થાય ને એ પ્રશ્ન અહીંયાથી કપાઈ જાય. એ પાઠ આલેખની રકમ કયા પાઠમાંથી આવે છે ને એના ઉપર ડિપેન્ડ છે. એટલે બાકી તમને અહીંયા અથવાનો વિકલ્પ તો આપશે જ, 2 પ્રશ્ન સામસામે હશે એમાંથી જ લખવાનો છે. પણ એ પ્રશ્ન 6થા અને 7મા બેમાંથી ગમે એ પાઠમાંથી હોઈ શકે. જો 6થા પાઠમાંથી આલેખની રકમ અહીંયા લેવામાં આવે છે તો બંને પ્રશ્નો 7મા પાઠના હશે. 7મા પાઠમાંથી આલેખની રકમ અહીંયા લેવામાં આવે તો એક 6થા પાઠનો અને એક 7મા પાઠનો હશે. 52મો પ્રશ્ન એ 8મા પાઠમાંથી હશે, કૃષિ ક્ષેત્રના પાઠની અંદરથી. 53મા પ્રશ્નમાં તમને વિકલ્પ આપશે નહીં, 11મા પાઠની અંદરથી હશે. એટલે 11મા પાઠના 2 પ્રશ્નો હશે, એમાંથી તમારે એક પ્રશ્ન લખવાનો છે, બરાબર. એટલે અહીંયા તમને વિકલ્પ આપે છે 11મા પાઠની અંદરથી. અને 54મો પ્રશ્ન છે ને આલેખનો છે, 6થો 7મો અને 8મો આ 3માંથી જે બાબત હશે વ્યવસ્થિત, એ બાબતની અંદર તમને સમજવું સરળ પડશે. અને એ સમજવું સરળ પડ્યા પછી જ તમને આમાંથી ખ્યાલ આવશે કે ભાઈ આપણે કઈ રીતના પ્રશ્નની તૈયાર કરવી. તમારી સામે 5 ABCD ને E 5 વિભાગની વિગતની સમજૂતી તમારી સામે આપી છે. જોઈ લેજો હજી 5 વિભાગ ની અંદર કયા કયા પાઠની અંદરથી પ્રશ્ન પૂછાય છે. તો આપણી YouTube ચેનલની અંદર હજી જ્યારે પ્રશ્ન બ્લુપ્રિન્ટની સંપૂર્ણ આપણે 9 પાઠ સુધીનું અત્યારે મોટા ભાગનું અપલોડ કરી દીધું છે. હવે એકાદ પાઠ 2 પાઠ બાકી રહ્યા છે, એ ટૂંક સમયમાં આપણે યુટ્યુબની અંદર મૂકશું. પણ એ સળંગ અભ્યાસક્રમ છે. ફરી તમને બ્લુપ્રિન્ટ મુજબ પરીક્ષા પહેલાં તમને હું ચોક્કસથી પેપર કાઢીને આપીશ. એ પેપરની ચોક્કસ તૈયારી કરજો. આપણી યુટ્યુબ ચેનલ જોતા રહેજો, એમાં જ પેપર મુકાશે. અને PDF જોતા હોય તો પણ હું તમને એમાં નંબર આપીશ. મારા નંબર ઉપર તમે મને માગજો એટલે ચોક્કસથી તમને આપીશ. ગઈ પરીક્ષાની અંદર આપણા પેપરમાંથી 87 માર્કનું પૂછાણું છું મિત્રો. આ વર્ષે પણ આપણે બ્લુપ્રિન્ટ મુજબ પૂરી મહેનત કરી, તૈયારી કરી અને તમારા માટે મથી અને પેપર કાઢી દેશું. ચોક્કસથી તમને સફળતા મેળવશું. તો એના માટે તમારે એક શું કામ કરવાનું કે આપણી ધોરણ 12 અર્થશાસ્ત્રની YouTube ચેનલ કિરીટ જોટવાને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાની છે, બરાબર. ચોક્કસથી જો તમે આ બ્લુપ્રિન્ટ મુજબ તૈયારી કરશો તો તમને 100% સફળતા પ્રાપ્ત થશે અને થશે જ. જે વિદ્યાર્થી મિત્રને ખૂબ ઊંચા માર્ક જોઈએ છે એ પણ આ બ્લુપ્રિન્ટ મુજબ તૈયારી કરે ને જેને પાસ થવું, સરળ રીતે પાસ થવું હોય તો પણ આ બ્લુપ્રિન્ટ મુજબ તૈયારી કરે. આભાર.